એ વાત કરી. પછી શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, શ્રદ્ધાવાન પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્પર સંયતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જેણે કાબૂમાં રાખી છે તેવો. અને જ્ઞાન લબ્ધા પરામ શાંતિ, જ્યારે પરમ જ્ઞાન એને પ્રાપ્ત થાય છે તો પરમ શાંતિ પણ મળે છે, એનો અનુભવ થાય છે. બરાબર. અચિરેણા અધિગચ્છ, અચિરેણ એટલે તરત જ, કે સમય બહુ લાગતો નથી એને શાંતિ પ્રાપ્ત. અચિરેણ અધિગચ્છતિ, તરત જ એને શાંતિની પ્રાપ્તિ અનુભવ થાય છે. અને એ હકીકત છે, થતી થાય જ છે, પ્રયત્ન કરવાથી થાય છે. અચિરેણ અધિગચ્છતિ એટલે પહોંચે છે, પ્રાપ્ત થાય છે. અચિરેણ, ચિરેણ અચિરેણ. હા, કેવો છે? જીતેન્દ્રિય છે. કોણ? સંયતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે તે. બરાબર, એના માટેની વાત છે. તેને જ્ઞાન પ્રાપ્ત થતાં તે અચિરેણ શાંતિ પ્રાપ્ત કરે છે. તો આપણે પ્રયત્ન કરીએ તો આપણને કેમ શાંતિ પ્રાપ્ત ના થાય? તેને અનુભવ તો થાય જ છે ને સારો. 1 કલાક જો તમે બેસો શાંતિથી, તમને એમ લાગે કે નહીં, મને પરમેશ્વરે મારા ઉપર એવી કરુણા કરી કે ગીતાનો સંવાદ એણે મારી પાસે કરાવ્યો. અને ભગવાને તો અર્જુને છેલ્લે એમાંય કહ્યું છે, ઇમમ સંવાદ આવયોહો, હે અર્જુન, આપણો આ સંવાદ જે સાંભળશે અને એને ચર્ચામાં પણ લાવશે, એનું પણ હું કલ્યાણ કરીશ. પણ તત્વજ્ઞાન તો દૂરની વસ્તુ છે. તત્વજ્ઞાન થવું એ તો મહાપુરુષોનું લક્ષણ છે. અને એ પણ જો આપણે લોકો સંવાદ દ્વારા પણ જો એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તેનાથી વિશેષ કાંઈ છે ને. એવું અર્જુનને આપણે છેલ્લા 18મા અધ્યાયમાં કહ્યું છે. ઇમમ રોમહર્ષણ, રોમહર્ષ થાય એવો આ આપણો સંવાદ જે પણ વાંચશે, લખશે અથવા સંબોધશે, પાઠ કરશે, ચર્ચા વિચારણા કરશે, તેનું પણ કલ્યાણ થશે. તો આનાથી વિશેષ શું જોઈએ આપણને? સંવાદમ અદ્ભુતમ આવયોહો. આવયો એટલે બંને જણનો, રાઈટ. અને કહેવાય છે કે આ ઘણી વખત એમ કહેવાય છે કે ભગવદ્ ગીતાના જે શ્લોકોનો અર્થ અથવા જે મેસેજ છે એ કોણે જાણ્યો છે? કે આ તો બધા કૌરવો હતા, દુષ્ટ લોકો. તેને જો આ બધું જ્ઞાન મળી ગયું તો એ લોકો ઉદ્ધાર થઈ જાય. આ તો કે ઉદ્ધાર તો એમનો થવાનો છે. ભગવાને કહ્યું છે ક્ષત્રિયો છે અને યુદ્ધ કરે છે તો એમને હું ગતિ આપીશ, પરમ ગતિ પ્રાપ્ત કરશે એ લોકો, સ્વર્ગ સુધી તો પહોંચશે જ એટલીસ્ટ. પણ અહીંયા એ વાત કરી કે કેટલીક વસ્તુ સંજય સમજ્યા છે, કેટલુંક અર્જુન સમજ્યો છે, અને ત્રીજું કોણ ખબર છે? વ્યાસજી. હા, અને ચોથા હનુમાનજી છે. હનુમાનજી ધજામાં બેઠેલા છે. હનુમાનજીનું પણ ઉલ્લેખ નથી, એમનો કોઈ ઉલ્લેખ નથી, પણ એમની ધજામાં બિરાજમાન છે કે નહીં? અર્જુનનો જે રથ છે એમાં એની ધજા જે છે એમાં કોણ બિરાજેલું છે? તમે જોયો છે રથ? હા, તો એ અર્જુનનો જે રથ મહાભારતની અંદર તમે બતાવ્યું, મહાભારત જોયું હોય તો એ તમને એ રથની અંદર અર્જુનના એ રથમાં હનુમાનજી રહેલા છે. હા, અને ઘણા વિદ્વાનોનું અને ઘણા જે તત્વ સંશોધકો છે એમનું માનવું છે કે હનુમાનજીને આનું જ્ઞાન છે, અને એમને એ પોતે તત્વથી થોડું સમજ્યા છે. કિંચિત ધૃતરાષ્ટ્રને તો કંઈ ખબર જ નથી પડી. એ તો ખાલી જાણવા માટે પ્રયત્ન કરતો હતો કે મારાવાળાએ શું કર્યું છે ત્યાં કે નહીં. એમ બધું આ બધું શું થયું એમને અર્જુન અને સંજયને પૂછે છે બધું. એટલે સંજયને પણ આ પોતે શું કહેવાય શબ્દ જ્ઞાન થયું છે, પણ બ્રહ્મ જ્ઞાન થવું છે એ પોસિબલ છે નહીં, એવું બધા વિદ્વાનોનો અત્યારે ચર્ચા ચાલી રહી છે. કિંચિત કેટલુંક જ મળ્યું છે. તો મૂળ તત્વ જે છે પરમેશ્વરે અર્જુનને આપ્યું. સંજયને તો દ્રષ્ટિ આપી હતી ને, સંજયને તો દ્રષ્ટિ આપી પણ જોવા માટેનું, હા, સાંભળવા માટે નહીં, સાંભળવા માટે. એટલે જોવું અને સાંભળવું અને દ્રષ્ટિ કરવી આ બધામાં ફરક છે. ફક્ત આમ ધ્યાન વગર જોઈ રહેવું કોઈ પણ વસ્તુને, એની અંદર નોલેજ પ્રાપ્ત થયું એવું માની લેવાની જરૂર નથી. એવી સંજયની દ્રષ્ટિ સંજયને માટે આ પ્રશ્ન હતી. એટલે અગ્નેશ્ચા સદ્દાનશ્ચ
સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. જે સંશય હંમેશા દરેક વસ્તુમાં સંશય કરવાવાળાઓને ન તો આ લોક છે કે ન પરલોક છે. બિકોઝ દે આર તામસિક. વસ્તુ આખી તમસમાં જાય છે. જુઓ આગળ જે 3 ગુણ બતાવ્યા છે એમાં. અને અગ્નિશ્ચ કેવા છે? શ્રદ્ધા રહિત. અશ્રદ્ધાદન અશ્રદ્ધાન. ભગવત વિષય ન જાણનારા, ભગવાનનો વિષય તો ભગવાનના સબ્જેક્ટમાં જેને ઇન્ટરેસ્ટ જ નથી છતાં પણ ખોટી રીતે પ્રશ્નો કરી અને જાણવાનો પ્રયત્ન કરવાવાળા. શ્રદ્ધા રહિત હોય તે. સંશય પુરુષ, સંશય આત્મા કહેવાય. એને શું કહેવાય? દરેક વસ્તુમાં સંશય કરવો, દરેક વસ્તુની અંદર શું છે જાણવું, બિનજરૂરી પ્રયત્ન કરીને પ્રશ્નો કરવા, પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન ઊભો કરવો અને જે મૂળ વસ્તુ છે એને છંછેડવી. હા, એવા લોકો. એટલે કે સંશયાત્મા વિનશ્યતિ, એ લોકોનું કાંઈ મળતું નથી. ઉપરથી એ લોકોનો નાશ થઈ જાય છે. ન સુખમ અયમ ન અસ્તિ તેષાં કૃતે અયમ લોકઃ નાસ્તિ. તો બીજો લોક તો ક્યાંથી હોય? એમને આ લોક પ્રાપ્ત થયો છે, તે લોકની અંદર જો સુખી નથી રહી શકતા, જે વસ્તુ સ્થિતિમાં નથી રહી શકતા, તો પછી અન્ય લોકની તો વાત જ ક્યાં આવે છે? ન સુખમ સંશયાત્મનઃ. સંશય લોકોને કોઈ પ્રકારનું સુખ હોતું નથી. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નન્તિ ધનંજય. હે ધનંજય, જો એના કેટલા બધા ઉપનામ આપેલા છે. હા, ક્યારેક ધનંજય કહે છે, ક્યારેક પાર્થ કહે છે, અર્જુન કહે છે, પરંતપ. લગભગ 25 થી 30 ઉદ્બોધન કર્યા છે ભગવદ્ ગીતાની અંદર અર્જુન માટે. ક્યારેક પરંતપ કહે છે એને, અહીંયા ધનંજય કહ્યું આજે પાછું. હે ધનંજય, યોગ સંન્યસ્ત કર્માણમ, જે પ્રમાણે યોગયુક્ત સંન્યસ્ત કર્મી હોય તેમને જ્ઞાન સંછિન્ન થતું નથી. આત્મવંતમ કર્માણી, આત્મવંતમ કર્માણી ન નિબધ્નન્તિ. અને આત્મવંત જે છે, નિષ્ઠાવાન છે, તેમને કોઈ પ્રકારની અસર પણ થતી નથી આવા દુષ્ટોથી, સંશયાત્માઓથી. જે અનિષ્ટ પ્રશ્નો પૂછવાવાળા છે એ લોકોથી એને કોઈ અસર થતી નથી. ન કર્માણી નિબધ્નન્તિ. હે ધનંજય, કારણ કે તને મેં યુદ્ધ કરવાની માટે પ્રેરણા આપી છે અત્યારે કૌરવોની સામે. જો હું બહુ વધારે વાત કરું તો એ ફિલોસોફીમાં કે બીજા પ્રશ્નોમાં તું અટવાઈ જાય, એના કરતાં આ બધું તને જ્ઞાન આપ્યા પછી છતાંય તો તારે યુદ્ધ જ કરવાનું છે. જો અહીંયા એ મૂળ વસ્તુ છોડવાની નથી યુદ્ધની. જ્ઞાન સાથે સાથે પરમેશ્વર અહીંયા એને પોતાના કર્મમાં યુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ આપણે મેસેજ લેવાનો. રાઈટ? તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃસ્થમ જ્ઞાનાસીનાત્મનઃ છિત્વૈનમ સંશયમ યોગ માતિષ્ઠોતિષ્ઠ ભારત. બોલી આખો શ્લોક બહુ મસ્ત છે. હવે એનો અન્વય શું થાય છે હું બોલી જાઉં સંસ્કૃતમાં. તસ્માદ અજ્ઞાન સંભૂતમ હૃસ્થમ જ્ઞાનાસીનઃ આત્મનઃ છિત્વા એનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. હવે એનો અર્થ લઈ લો, તમે તમારી રીતે બનાવી લો. તસ્માત એટલે તે માટે, હે ભારત, પછી ભારત શબ્દ આવ્યો. જો ભરતવંશી છે, પાછો અહીંયા શબ્દ પ્રયોગ ભારત કર્યો, એને પેલામાં ધનંજય કર્યો, આગળ પાર્થ કર્યો, અહીંયા ભારત આવે છે. આ સંધિ છોડી લો. તસ્માત અજ્ઞાન સંભૂતમ હૃસ્થમ. અંતઃકરણ. હૃસ્થમ એટલે અંતઃકરણમાં રહેલું. યોગમ આતિષ્ઠ. હા, જ્ઞાનાસીના.
અસીના આત્મા. અસી એટલે તલવાર, ખડગ, જ્ઞાનરૂપી ખડગથી એમ તું ઊભો રહે. ચિત્વા ચિત્વા એનમ એનમ સંશયમ સંશયમ ઉત્તિષ્ઠ. ચિત્વા ઉત્તિષ્ઠ. યોગમ યોગમ અતિષ્ઠ આતિષ્ઠ ઉત્તિષ્ઠ. અતિષ્ઠ સ્થિત રહીને એમ. આતિષ્ઠ એટલે સ્થિત રહેવું, પોતાનો જે યોગ છે એમાં સ્થિર રહેવું. આતિષ્ઠોતિષ્ઠ, પોતાને જે યોગ પ્રાપ્ત થયો છે એમાં તું સ્થિર થઈને આ અસી એટલે ખડગ, જ્ઞાનરૂપી ખડગથી તેને બધું છિન્ન કરી નાખ. કરેક્ટ. બહુ સરસ વાત કરી. એક તો યોગમાં એને સ્થિર કર્યો, યોગમાં સ્થિર કરીને કહ્યું કે મેં તને જ્ઞાન આપ્યું, નોલેજ આપ્યું, નોલેજ આપ્યા પછી તને એમ કહ્યું કે એ એને તને અસી આપ્યું, જ્ઞાનરૂપી અસી એટલે તલવાર, ખડગ, એનાથી તું છિન્ન કરી દે ને ઊભો થા. ખ્યાલ આવે છે? બહુ સરસ નાની નાની વાત પણ પરમેશ્વરે બહુ જ સિસ્ટમેટિકલી નોલેજ સાથે મૂકેલી વાત છે. कभी युद्ध के लिए खड़ा हो जा, उत्तिष्ठ. ઉત્તિષ્ઠોતિષ્ઠ ભારત. આનાથી વિશેષ કાંઈ છે નહીં. કરેક્ટ. અને મારી આ જે વાત છે એ તું પચાવ. કરેક્ટ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યા છે. કેવી છે? બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાનકર્મન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ રીતે ભગવાનને હું અર્પણ કરું છું. સંવાદમિદમ આવયો, આ મારા બંનેનો જે સંવાદ છે એ હું તને અર્પણ કરું છું. આ ભાવ પ્રગટ કરવો જોઈએ. રાઈટ. હવે આ બુધવારે હું નહીં કરી શકું. ઓકે અને પછી હું 6 દિવસ 7 દિવસ બહારગામ જાઉં છું. ઓકે ઓકે. અમે ગૌહાટી ને શિલોંગ